કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે, જીવનમાં જો કોઈ રોકટોક કરવાવાળું છે ને તો એનો આભાર માનો, કારણ કે જે બગીચામાં માળી નથી હોતો ને એ બગીચો ઉજ્જડ થઈ જાય છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે ખુશ રહેવાનું સિક્રેટ. આજની આ નાનકડી વાર્તા છે રાજુલામાં રહેતી નીલમ અને તેની દીકરી હીરની. નીલમ શાળામાં ભણાવતી અને ઘેર આવી ઘરનું કામકાજ સંભાળતી. બાળક જેમ જેમ મોટું થતું જતું હોય ને એમ દરેક પેરેન્ટ્સને એવું થાય કે મારું બાળક, છોકરો કે છોકરી સૌથી હોશિયાર હોય, કેરિંગ હોય, દરેક કામ સારી રીતે કરતું હોય, વગેરે વગેરે. દરેક માની જેમ નીલમ પણ હીરને ઘણા કામોમાં ટોકતી અને હીરને તેનાથી દુઃખ લાગી આવતું. અને પછી હીર વિચારે ચડી જતી કે આમાંથી હું ખુશ કઈ રીતે રહું. એક દિવસ હીરે નીલમને પૂછ્યું, મમ્મી, ખુશ રહેવાનું સિક્રેટ શું છે? નાની હીર પાસેથી આવડો મોટો સવાલ સાંભળી નીલમને બહુ આશ્ચર્ય થયું. શિક્ષક હોવાને કારણે નીલમને બરોબર ખબર હતી કે બાળકને જ્યાં સુધી તેના સવાલનો યોગ્ય જવાબ ન મળે ને ત્યાં સુધી તેની ઉત્સુકતા વધતી જાય. નીલમે હળવા સ્મિત સાથે હીરના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, આનો જવાબ આજે નહીં, હું તને કાલે આપીશ. કાલે મારી સ્કૂલમાં ક્લાસ ડેકોરેશનની કોમ્પિટિશન છે, તું પણ મારી સાથે આવજે. બીજે દિવસે મા અને દીકરી બંને સ્કૂલે જવા નીકળી ગયા. હીરને તો બહુ ઉત્સુકતા હતી બધા સજાવેલા ક્લાસરૂમ જોવાની. સ્કૂલે પહોંચતાની સાથે જ હીરે કીધું, મમ્મી, હું બધા ક્લાસ જોઈને આવી. નીલમે તરત હીરને રોકી અને કહ્યું, તારે ક્લાસ જોવા હોય તો એક શરત છે. તારે આ તેલથી ભરેલી ચમચી હાથમાં લઈને જવાનું છે. હીરે મનમાં વિચાર્યું, આમાં શું મોટી વાત છે? મમ્મી કદાચ ભૂલી ગઈ છે કે હું કેટલી બધી લીંબુ ચમચીની સ્પર્ધાઓ જીતેલી છું. હીરે તો ચમચી હાથમાં લીધી અને નીકળી પડી બધા ક્લાસીસ જોવા માટે. સ્કૂલ આખી ડેકોરેટ થયેલી હતી. સ્કૂલની સીડીમાં પણ ડેકોરેશન કરેલું હતું. આખી સ્કૂલ ફરી ચમચી બચાવતા બચાવતા હીર નીલમ પાસે આવી. નીલમે કહ્યું, જોઈ આવી સ્કૂલ? હીરે કીધું, હા, જોઈ. નીલમે પૂછ્યું, ઓફિસની બાજુમાં જે પહેલો ક્લાસ છે એનું ડેકોરેશન જે ઝુમ્મર લગાવેલું છે એ જોયું? હીરે કીધું, ના, એ નથી જોયું. નીલમે ફરી સવાલ કર્યો કે ઉપરના માળે જે ક્લાસ છે એના બોર્ડ પર કઠોળથી જે મેસેજ લખેલો છે એ વાંચ્યું? હીરે કીધું, ના મમ્મી, એ પણ મેં બરાબર નથી જોયો. નીલમ થોડી હસી અને પૂછ્યું, એક ક્લાસમાં ફૂલની રંગોળીથી મંદિર બનાવેલું છે એ જોયું? હીરે છણકા સાથે કીધું, ના મમ્મી, નથી જોયું. મારું તો બધું જ ધ્યાન આ ચમચીના તેલ પર હતું અને બીક હતી કે ઢોળાઈ જશે તો. નીલમ પાછી હસી અને કહ્યું, હવે પાછી જા અને જે મેં કીધું છે ને એ બધું ધ્યાનથી જો, પણ હા, શરત કન્ટિન્યુ છે. હા. હીર તો પાછી તેલ સાથેની ચમચી હાથમાં લીધી અને ક્લાસ ધ્યાનથી જોવા લાગી. અને ખરેખર વિદ્યાર્થીઓએ સજાવવામાં ખૂબ જ મહેનત કરી હતી. શું ઝુમ્મર બનાવેલું અને શું સુંદર રીતે કઠોળના દાણાથી મેસેજ લખેલો હતો. અને ફૂલોની રંગોળી જોઈને તો હીર અવાક બની ગઈ હતી. હીર નીલમ પાસે આવી, બોલી, મમ્મી, કેટલું સરસ બધું ડેકોરેશન છે, મજા આવી ગઈ જોવાની. નીલમે કહ્યું, એ બધું તો ઠીક, એ કે ચમચીનું તેલ ક્યાં ઢોળાઈ ગયું? હીરનું ધ્યાન હવે ચમચીના તેલ પર ગયું. હીરે કીધું, સોરી મમ્મી, ખબર નહીં ક્યાં ઢોળાઈ ગયું. મારું તો ધ્યાન બધું ડેકોરેશન જોવામાં હતું. નીલમે કીધું, બસ બેટા, આ જ છે ખુશ રહેવાનું સિક્રેટ. આપણી જવાબદારી સાથે આપણે આગળ વધીએ ને એ જ લાઈફમાં ખુશ રહેવાનું સિક્રેટ છે બેટા. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. જાણો છો, આપણે જિંદગીમાં ગમે તે મુકામ પર પહોંચી જઈએ પણ ફેમિલી અને કરિયર વચ્ચે બેલેન્સ રાખશું ને તો હંમેશા ખુશ રહી શકશું. ચમચીનું તેલ એટલે કે આપણા સિદ્ધાંતો, આપણા મોરલ વેલ્યુઝ, પેરેન્ટ્સના આપેલા સંસ્કાર અને ડેકોરેશન એટલે આપણું કરિયર, આપણા બીજા કામકાજ. આ બંને વચ્ચેનું બેલેન્સ એ જ તો છે ખુશ રહેવાનું સિક્રેટ. ચલો, રજા લઉં છું.
હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.